પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાં શંકાસ્પદ તેલની ફેક્ટરી ઝડપાઈ છે। જીઆઈડીસીમાં મેટ્રો ઓઇલ એન્ડ ફૂડ ઇન્સ્ટા નામની ફેક્ટરીમાં લાખો રૂપિયાનો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો। પાટણ એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી રેડ કરી હતી, જેમાં 1 લીટરથી 15 લીટરના પેકિંગ તેમજ અલગ અલગ ટાંકામાંથી આશરે 10,000 લીટરથી વધુ શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે। શંકાસ્પદ તેલના સેમ્પલ લઈને તપાસ માટે મોકલાયા છે। પોલીસે 20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। તો ખાદ્ય ચીજો બજારમાંથી ખરીદો તો અચૂક ચેક કરીને જ લેજો। ભેળસેળ નકલનો વેપલો ફૂલ્યો ફાલ્યો છે। નકલી દૂધ, નકલી પનીર જ નહીં, હવે તો મસાલા પણ નકલી જોવા મળી રહ્યા છે। નકલી વરિયાળી, નકલી મરચું, નકલી હળદરનો કાળો કારોબાર પકડાઈ ચૂક્યો છે। તો વડોદરા શહેરમાં માથાભારે તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વેપારી પર હુમલાનો પ્રયાસ થયો। જેલમાંથી છૂટેલા મજિંદરસિંહ રાય નામના વ્યક્તિએ હુમલાનો પ્રયાસ કર્યો। વેપારીએ પૈસા માંગતા યુવક અકળાયો। તલવારથી હુમલાનો કર્યો પ્રયાસ। હુમલાની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। યુવક પર અગાઉ પણ અપહરણ અને ગેરકાયદે હથિયાર રાખવાનો નોંધાયેલો છે ગુનો। તો શું અસામાજિક તત્વોને પોલીસનો કોઈ પણ જાતનો ભય નથી, તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। તો ખુલ્લેઆમ ગુંડાગર્દી કરતા આ તત્વોને કોણ ડામશે, તે પણ મોટો સવાલ છે। વારંવાર આ પ્રકારની ઘટના, પરંતુ પોલીસ શું મુખ પ્રેક્ષક બનીને તમાશો જ જોતી રહેશે, તે પણ લોકો પૂછી રહ્યા છે। સમાચારમાં આગળ વાત કરીશું રાજકોટમાં ક્રિકેટ મેચ। તો રાજકોટમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે આજે T20 મેચ નિરંજન શાહ સ્ટેડિયમમાં તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે। રાજકોટમાં છવાયો છે ક્રિકેટ ફીવર। સાંજે 7 વાગે શરૂ થશે મેચ। તો 5 મેચની સિરીઝમાં પ્રથમ બંને મેચ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા ફોર્મમાં છે, ત્યારે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સિરીઝની ત્રીજી મેચ રમાશે। મેચ અગાઉ બંને ટીમોએ નેટ પ્રેક્ટિસ કરી હતી। સતત 2 મેચ જીત્યા બાદ ભારતીય ટીમ વધુ એક મેચ જીતવા થનગની રહી છે। મેચ અગાઉ ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે જણાવ્યું કે મોહમ્મદ શામી હાલ ફિટ છે, તે રમશે કે કેમ તે કેપ્ટન અને કોચ નક્કી કરશે, પરંતુ હાલ શામીની ફિટનેસને લઈને કોઈ સવાલ નથી। તો બીજી તરફ મેચને લઈને રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની T20 મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે, પરંતુ અહીં વાત છે અનોખી। બેટ્સમેને મેદાનમાં ફટકારેલા શોટ્સને કચકડાના કેમેરામાં કંડારીને આપણા સુધી જે ભાઈ પહોંચાડે છે, એની સાથે જ આજે ન્યૂઝ 18 ગુજરાતીનો ભેટો થઈ ગયો। કઈ રીતે ક્રિકેટ મેચ લાઈવ ટીવી પર દેખાય છે અને કેટલા કેમેરા, કેટલા લોકો કામે લાગે છે, આ આંકડા જાણ્યા તો આંખો પહોળી થઈ ગઈ। એટલું જ નહીં, એક ક્રિકેટ મેચના કવરેજ પાછળ થનારા ખર્ચની તો સામાન્ય દર્શક કલ્પના પણ ન કરી શકે। इसमें स्पाइडर कैम है, टॉप एंगल के कितना भी आप शॉट देख रहे हैं स्पाइडर कैम से होता है, और बग्गी कैमरा होता है। आप नीचे से ट्रोल राउंड टाइप से चलते रहते हैं, वो बग्गी कैमरा है। बाकी आप स्लो मोशन में आप देख रहे हैं ना, वो सब अल्ट्रा मोशन कैमरा, स्पिनिशन कैमरा है, अल्ट्रा मोशन कैमरा है। ये सब आप देख रहे हैं, उसका स्पीड है 400 to 600 तक हाई स्पीड जाता है। मतलब वो सब बहुत कॉस्टली है।